મહાપરિનિર્વાણ દિવસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે 6 ડિસેમ્બર ભારતના સર્વોત્તમ વિચારોમાંના એક ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ છે। આ દિવસ માત્ર સ્મરણ સ્મૃતિ નથી, ઇતિહાસને આગળ વધારવાની શપથવિધિ છે। બાબા સાહેબ કહેતા હતા કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આ માત્ર એક સૂત્ર નથી, આપણા અસ્તિત્વને માનવી ગૌરવ આપવાની અને અપાવવાની દિશા છે। બાબા સાહેબે કહ્યું કે સમાનતા વિના સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી। તેમના માટે સમાજનું મર્મ એ હતું કે કોઈ પણ માનવી કોઈના કારણે નમવો ન પડે ને કોઈ બીજાને નમાવવાની હિંમત ન કરે। તેમની કલમમાં સંવિધાનનું શાસ્ત્ર હતું અને દિલમાં સામાજિક ન્યાયની આગ। તેમણે ભારતની શિક્ષણ પદ્ધતિને દરેક માટે પહોંચે એવી બનાવવાની લડત લીધી, કારણ કે તેઓ માનતા હતા કે શિક્ષણ એ તે શસ્ત્ર છે જેનાથી તમે દુનિયા બદલી શકો। મિત્રો, આજે તેમનો મહાપરિનિર્વાણ દિવસ છે, પણ તેમના વિચારનું અમર પ્રભાત જન્મેલો દિવસ પણ છે। જ્યારે આપણે સમાનતા માટે બોલીએ, જ્યારે આપણે ન્યાય માટે ઊભા રહીએ, જ્યારે કોઈ ભેદભાવ સામે મનુષ્યતા પસંદ કરીએ, ત્યારે બાબા સાહેબ આપણા પાસે જ હોય છે। હું અહીં બધા યુવાનોને કહેવા માગું છું કે આપણે ફક્ત એમની પ્રતિમા સામે માથું નમાવવાનું નથી, એમના વિચારોને, કાર્યોને આપણે ઉતારવાનું છે। જય ભીમ, નમો બુદ્ધાય, સમતા બૌદ્ધ વિહાર વિઠ્ઠલપુર આપ સૌને આ મહાપરિનિર્વાણ દિવસના 6 ડિસેમ્બરના જે મહામાનવ બોધિસત્વ છે એને સતસત કોટી કોટી નમન કરે છે। જય ભીમ।